તો મિત્રો લાસ્ટ સેશનમાં આપણે જોયું કે યસ હૃદ સ્નાયુ કોષ જે છે આ હૃદ સ્નાયુ કોષની જે લાક્ષણિકતાઓ આપણે જોઈ અહીંયા રાખી દો, અહીંયા રાખી દો. આ હૃદ સ્નાયુ કોષ વિશે આપણે આગળ ચર્ચા કરીએ. હવે હૃદ સ્નાયુ કોષ જે છે સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. પહેલો પ્રકાર છે પેસમેકર હૃદ સ્નાયુ કોષ એન્ડ સાદા હૃદ સ્નાયુ કોષ. એટલે માયોકાર્ડિયમ વિસ્તારની અંદર જે હૃદ સ્નાયુ કોષો જોવા મળે છે આ હૃદ સ્નાયુ કોષો પણ બે પ્રકારના હોય છે. એકને કહીશ પેસમેકર હૃદ સ્નાયુ કોષ, બીજાને કહીશ સાદા હૃદ સ્નાયુ કોષ. હવે આની વિશેષતા શું છે તો કે ચેતાતંત્રની બાહ્ય ઉત્તેજના વિના પણ પેસમેકર હૃદ સ્નાયુ કોષો સંકોચન પામવા સક્ષમ છે. જ્યારે સાદા હૃદ સ્નાયુ કોષ છે ને એ શું કરે ખબર? પેસમેકર હૃદ સ્નાયુ કોષ માંથી કેલ્શિયમ, પેસમેકર હૃદ સ્નાયુ કોષ માંથી કેલ્શિયમ જ્યારે સાદા હૃદ સ્નાયુ કોષમાં પ્રવેશે ત્યારે સંકોચન થાય. એક્સક્યુઝ મી સર. યસ. એટલે કે આવી ઘટના બને. આ છે પેસમેકર હૃદ સ્નાયુ કોષ, જ્યારે આ છે સાદા હૃદ સ્નાયુ કોષ. આપણે જોયું કે આની વચ્ચે કોનેક્સિન પ્રોટીન જોવા મળે છે. એટલે અહીંથી કેલ્શિયમ, જો આ તો આપમેળે મેં શું લખ્યું કે આ તો આપમેળે જેને કહેવાય કે એની અંતઃકોષ રસજાળમાંથી શું મુક્ત થવાનું છે? કેલ્શિયમ. આ કેલ્શિયમ જ્યારે અહીંયા જાય ત્યારે જ આ કોષ જે છે એનું શું થાય? સંકોચન થાય. ચાલો, તો સિમ્પલ હૃદ સ્નાયુ કોષ છે ને એમાં પેસમેકર હૃદ સ્નાયુ કોષમાંથી Ca+2 જ્યારે કોનેક્સિન પ્રોટીન દ્વારા સાદા હૃદ સ્નાયુ કોષમાં જશે ત્યારે તેનું સંકોચન થાય. ચાલો, એટલે મેં તમને ટૂંકામાં એવું કીધું
કે સાદા હથસ્નાયુ કોષ છે ને એ આપમેળે સંકોચન નથી પામતા ક્યાં સુધી કે જ્યાં સુધી આમાંથી કેલ્શિયમ આમાં ન જાય. હવે આમાંથી કેલ્શિયમ જાય ને એટલે શું થાય કે સિમ્પલ હથસ્નાયુ કોષ છે ને એમાં અંતઃકોષરસ જાળમાંથી Ca+2 મુક્ત થાય. મીન્સ કે આની અંદર કેલ્શિયમ જાય એટલે આ કોષમાં એવી જૈવ રાસાયણિક ક્રિયા થાય કે જેથી આમાંથી અંતઃકોષરસ જાળમાંથી કેલ્શિયમ મુક્ત થાય અને કોષનું સંકોચન થાય. ચાલો, એટલે આપમેળે હકીકતમાં આપમેળે સંકોચન પામતા અથવા તો સક્રિય થતા જો હથસ્નાયુ કોષ હોય તો તેનું નામ છે પેસમેકર હથસ્નાયુ કોષો, નહીં કે સાદા હથસ્નાયુ કોષો. ચાલો બીજો ડિફરન્સ આપું છું. આ વાત થઈ નંબર 1. યસ રવિ સર. નંબર 2 આ પહેલી વાત છે. જ્યારે બીજો જે મેઇન ડિફરન્સ છે તે છે પેસમેકર હથસ્નાયુ કોષો સુધી જ બહુ જાણવાલાયક વાત છે, ધ્યાન રાખવા જેવી વાત. પેસમેકર હૃદસ્નાયુ કોષ સુધી જ અનુકંપી અને પરાનુકંપી ચાલક ચેતા પ્રવેશે છે. બીજો ડિફરન્સ એટલે હૃદય હોય ને, હૃદય એમાં ચાલક ચેતા જાય પણ ક્યાં સુધી જાય? જે સ્થાને જે જગ્યાએ પેસમેકર હથસ્નાયુ કોષ છે ત્યાં સુધી જ જાય. આખા હૃદયમાં ચાલક ચેતાઓ જતી નથી. આવા હૃદ સ્નાયુ કોષ સુધી ચાલક ચેતા જતી નથી. તો હૃદ સ્નાયુ કોષના કેટલા પ્રકાર હોય? 2, પેસમેકર એન્ડ સાદા. જેમાં પેસમેકર હૃદ સ્નાયુ કોષ છે ત્યાં સુધી ચાલક ચેતા જાય. પેસમેકર હૃદ સ્નાયુ કોષો આપમેળે સક્રિય થાય ચેતાતંત્રની બાહ્ય ઉત્તેજના વિના. જ્યારે સિમ્પલ હૃદસ્નાયુ કોષ છે એ ક્યારે સક્રિય થાય? જ્યારે પેસમેકર હૃદસ્નાયુ કોષ છે એમાંથી કોનું વહન થાય? યસ, કેલ્શિયમનું. ત્યારે આ સાદા હૃદસ્નાયુ કોષો સક્રિય થાય. હવે આપણે જોઈએ કે હૃદયની દિવાલમાં પેસમેકર હૃદસ્નાયુ કોષ જે છે તે કયા સ્થાને ગોઠવાયેલા છે, એની ગોઠવણી કેવી રીતે છે. તો જે હું કાલે લાસ્ટ સેશનમાં વાત કરતો હતો કે વાયરિંગ આપણે જોઈશું, એ વાયરિંગ એટલે બીજું કાંઈ નહીં પરંતુ આ પેસમેકર હૃદસ્નાયુ કોષ જે છે કેવી રીતે હૃદયની દિવાલમાં ગોઠવાયેલા છે એની ગોઠવણી. યસ યસ. ચાલો, આ છે હૃદયનો ઊભો છેદ, જેમાં આ કર્ણક રેડી. ચાલો, આ બંને શું થાય? આ બંને શું થાય? આ બંને, આ કયું કર્ણક? ડાબું જમણું? આ
આ આ ઓકે. હવે તમે કલ્પના કરો કે આ શું છે? કર્ણક. તો આ જે ઉપરનો પાર્ટ છે એની છત. રેડી? તો જુઓ અહીંયા શું આવે? વાલ આવે. રેડી? હવે જોજો જે કર્ણક છે ને, કર્ણક એમાં ઉપરની બાજુએ ક્યાં અહીંયા ઓલી ખુલતી હોય. શું ખુલે? મહાશિરા. ખ્યાલ છે ને? નો, એ મહાશિરા ખુલે. મહાશિરા. રેડી? તો જે સ્થાને મહાશિરા ખુલે છે ને, ધારો કે અહીંયા ખુલે છે, આ ચોકઠું જે આ ચોકઠું જે છે ને અહીંયા મહાશિરા ખુલે છે, બરાબર? તો એની બાજુમાં અહીંયા, હવે હું અહીંયા ટચ કરું તો આ કયું લેયર ટચ થાય? એન્ડો માયો કે પેરી? એન્ડો થાય ને. તો એની અંદર સમજાય છે? જે સ્થાને મહાશિરા અહીંયા ખુલે છે તો એની બાજુમાં અહીંયા હું ટચ કરું એ કયું થાય? એન્ડોકાર્ડિયમ થાય ને. તો એની અંદર કયો રિજિયન? માયોકાર્ડિયમ રિજિયન. રેડી? એ માયોકાર્ડિયમ રિજિયન જે હોય ને ત્યાં આપણને વિશિષ્ટ પેસમેકર કોષોનો સમૂહ જોવા મળે. તો આ જે હું આમ ગઠ્ઠો કરું છું, જોજો મિત્રો તમે ધ્યાન રાખજો, આ તમારે 3D માં સમજવાનું છે કે આ કઈ જગ્યાએ મેં દર્શાવ્યું છે. તો કે કર્ણકની અંદર કયું કર્ણક? જમણું. મહાશિરા ખુલે છે ત્યાં એની બાજુમાં માયોકાર્ડિયમ વિસ્તારમાં. કયા વિસ્તારમાં? માયોકાર્ડિયમ વિસ્તારમાં આપણને વિશિષ્ટ પેસમેકર કોષનો સમૂહ. કોનો? પેસમેકર હૃદ સ્નાયુ કોષનો સમૂહ, એક ગઠ્ઠો, એક ગાંઠ, એક નોડ જોવા મળે છે. શું જોવા મળે છે? ગાંઠ જોવા મળે છે. કેવા હૃદ સ્નાયુ કોષો? વિશિષ્ટ પ્રકારના પેસમેકર હૃદ સ્નાયુ કોષો. કમ્પ્લીટ. આવા જ યસ, આ વાલ દેખાય? દેખાય? ધારો કે અહીંયા વાલ છે તો એની બાજુમાં, હવે અહીંયા હું ટચ કરું એટલે એ કયો રિજિયન થાય? એન્ડો થાય ને. તો એની નીચે કયો વિસ્તાર? માયોકાર્ડિયમ વિસ્તારમાં વિશિષ્ટ પ્રકારના હૃદ સ્નાયુ કોષ એટલે કે પેસમેકર હૃદ સ્નાયુ કોષ જે છે એનો જથ્થો આપણને જોવા મળે. હા કે ના? ચાલો, તો કર્ણકની અંદર મહાશિરા ખુલે છે એની બાજુમાં ઇન ધ માયોકાર્ડિયમ વિસ્તારમાં પેસમેકર હૃદ સ્નાયુ કોષનો સમૂહ જેને સાયનો એટ્રિયલ નોડ તરીકે ઓળખવામાં આવે છે. શું? સાયનો એટ્રિયલ, એસે ગાંઠ, સાયનો એટ્રિયલ નોડ અથવા એસ એ ગાંઠ. મીન્સ કે આ શું છે? વિશિષ્ટ પ્રકારના પેસમેકર હૃદ સ્નાયુ કોષનો સમૂહ. તો શું આજુબાજુમાં બીજા કંઈ હૃદ સ્નાયુ નહીં હોય? હશે, પણ એ ક્યાં હોય? બધાય સાદા હૃદ સ્નાયુ કોષ હોય. સમજાય હે? ચાલો, જ્યારે જમણા કણકની અંદર જ્યાં વાલ છે એની બાજુમાં માયોકાર્ડિયમ વિસ્તારમાં વિશિષ્ટ પ્રકારના હૃદ સ્નાયુ કોષોનો સમૂહ, આને કહેવાય એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ. શું કહેવાય? એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ અથવા ગાંઠ અથવા એવી ગાંઠ. આને કહેવાય એસે ગાંઠ, આને કહેવાય એવી ગાંઠ. તો આ બંને ગાંઠો છે શું? વિશિષ્ટ પ્રકારના હૃદ સ્નાયુ કોષ છે, પેસમેકર સ્નાયુ કોષ કે જે આપમેળે ચેતાતંત્રની બાહ્ય ઉત્તેજના વિના શું કરી શકે? ધબકી શકે. એટલે હું એમ કહી શકું સાહેબ કે મગજમાંથી જે ચેતા આવે છે હૃદયમાં, એ ચેતાને હું કટ કરી નાખું, ચાલક ચેતાને, છતાં પણ તમારું હૃદય ચાલુ જ રહે. આ હૃદ સ્નાયુ કોષની વિશેષતા જ. તમારા જઠરમાં જે સ્નાયુ જાય છે, ચાલક ચેતા, અહીંયા ચાલક ચેતા જતી હોય ને, એ ચેતાને જો હું કટ કરી નાખું તો એનું સંકોચન ન થાય. અથવા આપણા હાથમાં જે સ્નાયુ છે, અહીંયા જે દૈહિક ચાલક ચેતા જાય ને, એ ચેતાને હું કટ કરી નાખું તો આનું સંકોચન ન થાય. પરંતુ હૃદ સ્નાયુ કોષો કે જે માયોજેનિક છે નહીં કે ન્યુરોજેનિક,
એટલે કે ચેતાતંત્રની બાહ્ય ઉત્તેજના વિના પણ શું થાય? એ સક્રિય થાય. આજે આપણું હૃદય 72 જે મિનિટમાં ધબકે છે એ આપમેળે ચેતાતંત્રનો કંટ્રોલ નથી સીધો, એનો કંટ્રોલ છે કેવી રીતે છે આપણે ભણશું. તો હકીકત હું તમને જો ફિઝિક્સની ભાષામાં સમજાવું ને તો આ બંને ગાંઠ છે ને એ શું ઉત્પન્ન કરે ખબર તમને? વિદ્યુત પ્રવાહ. શું? એટલે કે આ બંને ગાંઠો પોઝિટિવ ચાર્જ કેલ્શિયમ જે છે એને ધક્કો મારે છે. કઈ બાજુ? સાદા જે અર્ધસ્નાયુ કોષો એમાં, જેથી આ સાદા અર્ધસ્નાયુ કોષનું શું થાય? સંકોચન થાય. આ જે હૃદય છે એ વિદ્યુત પ્રવાહથી ચાલે છે. અહીંયા વિદ્યુત પ્રવાહ તરીકે માઇનસ ઇલેક્ટ્રોનવાળા નહીં, પોઝિટિવ ચાર્જ એની વાત થાય છે. તમારે ફિઝિક્સમાં આવે કે ધન વીજભાર છે ને કોઈ દિવસ ખસે નહીં. તો તમે આમાં ભણો ને આમાં ધન વીજભાર જ ખસે. હૃદયની અંદર એનું જે વર્કિંગ છે એમાં કેલ્શિયમનો જ ફ્લો થાય. ચેતાકોષની વાત કરીએ તો સોડિયમ ને પોટેશિયમ જે આયન છે એનો જ ફ્લો થાય. પણ એ ન્યુટ્રોનની વાત કરતા હતા, આપણે અહીંયા આયનની વાત કરવાની છે. આગળ વધીએ આપણે. આવા તો ધન વિદ્યુત પર મુક્ત હોય ને. હવે આગળ ચર્ચા કરીએ તો આ ડીએમ કાર્ડિયોલોજીની વાત થઈ છે. જો હવે આ એસે ગાંઠ છે, આ એવી ગાંઠ છે. ઇન બિટવીન આપણને એક પટ્ટો જોવા મળે. શું જોવા મળે? પટ્ટો. હવે આ પટ્ટો શેનો દોર્યો? તો કે આ પટ્ટો એટલે અથવા આમે જે વાયર દોર્યો જાડો, આ વાયર શું છે? આ વાયર એટલે વિશિષ્ટ પ્રકારના હદ સ્નાયુ કોષો. આ જે છે એવા જ આ બનેલા છે. શું છે? એવા જ આ બનેલા છે. એટલે કે અહીંથી જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ને આ સેન્ટરમાંથી, એ આ વાયર થકી અહીંયા જાય. ઓકે. પછી અહીંથી કનેક્શન આવી રીતનું પણ હોય. જો આ જે હું લાલ દોરું છું, આ શું છે? વિશિષ્ટ પ્રકારના પેસમેકર અર્ધસ્નાયુ કોષો. તો અહીંથી વીજ પ્રવાહ જે છે આવી રીતે આમ આગળ વધે. વીજ પ્રવાહ એટલે શું આગળ વધશે? કેલ્શિયમ વધશે. સમજાય તમને? હે? ખરેખરમાં વીજ પ્રવાહ નથી. જે ફિઝિક્સનો ઇલેક્ટ્રોન માઇનસ છે ને એ ન હોય. તમે આમાં વીજ સ્થિતિમાનનો તફાવતમાં માપશો તો તમને મિલીવોલ્ટમાં મળે ડિફરન્સ, જેને આપણે ઇસીજી કહીએ છીએ. મિલીવોલ્ટ વર્સિસ ટાઈમનો ગ્રાફ આપણે દોરવામાં આવે ને ઇસીજી કહેવાય, જે આપણે હમણાં શીખશું આના પછીના સેશનમાં. પણ આ ખબર હોવી જોઈએ, આખું વાયરિંગ કહેવાય એને. અહીંથી એક વાયર, આનું સંકોચન કરવું પડે ને, એક વાયરિંગ અહીંયા આપવું પડે. તો આ વાયરિંગ એટલે વિદ્યુત પ્રવાહ T બરાબર 0 સમયે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ક્યાંથી થાય? અહીંથી. રેડી? અને બંને બાજુએ પ્રસરણ પામે. તો કેલ્શિયમ જે છે બંને બાજુએ પ્રસરણ પામે. હવે આ અહીંયા મૂકી દીધું તો અહીંયા આજુબાજુમાં કયા બધા સ્નાયુ હોય? સાદા હોય. તો આમાંથી કેલ્શિયમ ક્યાં ટ્રાન્સફર થાય? સાદામાં. એટલે સાદાનું શું થાય? સંકોચન થાય. સમજાય તમને? રેડી? આને કહેવાય બેચમેન્સ ફાઈબર. બેચમેન્સ ફાઈબર. આને કહેવાય ઇન્ટરનોડલ પાથવે ફાઈબર્સ. રેડી? એટલે T બરાબર 0 સમયે વિદ્યુત પ્રવાહ એસે ગાંઠમાંથી ઉત્પન્ન થતા સૌ પ્રથમ આ બાજુ જશે, આ બાજુ જશે. એટલે પહેલા સંકોચન કોનું થાય? કર્ણકનું થાય કે ક્ષેપકનું થાય? કર્ણકનું થાય. સમજે? હવે આનું વાયરિંગ કેવા પ્રકારનું છે? જો વાયરિંગ છે એ કેવી રીતે આપ્યું છે? ઉપરથી નીચે. એટલે પહેલા આ પાર્ટ્સમાં કેલ્શિયમ પહોંચે કે અહીંયા પહોંચે? અહીંયા પહોંચે ને. ધીમે ધીમે નીચે પ્રસરે ને. એટલે કર્ણકનું સંકોચન કેવી ડાયરેક્શનમાં થાય? જો આમ થાય. આમ ઉપરથી આમ નીચે સંકોચાતું જાય. જો છે હા કે ના? અને વાલ ક્યાં આવેલા છે? નીચે છે ને. તો પરફેક્ટ છે. સમજાય તમને? જ્યારે હું ક્ષેપકની ચર્ચા કરું તો ક્ષેપકમાં વાલ ક્યાં હોય ખબર છે? અને તમે 3Dમાં વિચારો તો આની જે પૃષ્ઠ બાજુ છે, કઈ પૃષ્ઠ બાજુમાં આ જગ્યાએ વાલ હોય. સમજાય તમને? આ જગ્યાએ વાલ હોય, નીચે વાલ ન હોય. કમ્પ્લીટ. ચાલો હવે આગળનું વાયરિંગ આપણે જોઈએ. તો આ છે એવી ગાંઠ. એવી ગાંઠમાંથી એક મોટો વાયર બહાર નીકળે. એટલે કે પેસમેકર સ્નાયુ કોષો છે એનો સમૂહ. જુઓ છે આ. રેડી?
આ બહાર નીકળો, પણ ક્યાં બહાર નીકળો? ક્ષેપકની વચ્ચેની જે જગ્યા છે ત્યાં. જોયું? આ જે વાયર છે, આ જે વિશિષ્ટ પ્રકારના પેસમેકર જે હૃદસ્નાયુ કોષ છે એનો જે સમૂહ છે, આને કહેવાય હિસ તંતુ. શું કહેવાય? બંડલ ઓફ હિસ અથવા હિસ તંતુ. હિસ તંતુ કમ્પ્લીટ. સાંભળજો. તો વિદ્યુત પ્રવાહ t બરાબર 0 સમય અહીંથી સ્ટાર્ટ થાય, આ બાજુ વહે અને નીચે જાય. રેડી? તો જોજો, ધીમે ધીમે નીચે અહીંયા પહોંચ્યો એટલે પહેલા બે કર્ણકનું સંકોચન થાય. હવે વિદ્યુત પ્રવાહ અહીંથી ક્યાં જશે? હિસમાં જાય. ઓકે, હવે હિસ તંતુ છે ને એના પાર્ટ્સ પડશે બે. જો જોયું? આ વાયરિંગ જોજો ક્યાંથી જાય છે. હવે અંદર જો નીચેથી. સમજાય છે? એવી જ રીતે આ બીજો પાર્ટ ક્યાં ગયો? અંદર ગયો છે. જેમાં આ જે પાર્ટ્સ છે, આ જે ભાગ છે એને આ ડાબી બાજુ થાય કે જમણી બાજુ થાય? આ વાયર છે ડાબી બાજુનો થાય કે જમણી બાજુનો થાય? લેફ્ટ થાય. રેડી ને? લેફ્ટ બંડલ બ્રાન્ચ. શું કહેવાય? લેફ્ટ બંડલ બ્રાન્ચ. આ જે વાયર છે કઈ બાજુનો થાય? હા, આને કહેવાય રાઈટ બંડલ બ્રાન્ચ. રાઈટ બંડલ બ્રાન્ચ. કમ્પ્લીટ. પછી આ રાઈટ અને લેફ્ટ બંડલ બ્રાન્ચ છે એ ક્ષેપકમાં નીચેથી અંદર જાય છે. હવે અંદર આ જે નાની શાખાઓ પડે છે ને એને કહેવાય પર્કિન્જે તંતુ. શું કહેવાય? પર્કિન્જે તંતુ. તો સાહેબ, એસે ગાંઠ, એવી ગાંઠ, ઇન્ટરનોડલ, બેચમેન્સ, હિસ, રાઈટ એન્ડ લેફ્ટ બંડલ બ્રાન્ચ અને પર્કિન્જે, આ બધી જ વાત છે, આ બધા જ જે પ્રકાર છે એ શું છે? એ છે વિશિષ્ટ પ્રકારના પેસમેકર હૃદસ્નાયુ કોષ છે. એ જ છે. હા કે ના? હવે જો, હવે આપણે ભણશું આગળ કે 0.10 સેકન્ડ માટે કર્ણક છે એ શું થાય? સંકોચન પામે. એટલે કે t બરાબર 0 સમયથી વિદ્યુત પ્રવાહ આટલે સુધી પહોંચતા લાગતો સમય કેટલો થાય? 0.10 સેકન્ડ થાય. હવે અહીંથી એ સમય નથી અત્યારે કરવો, કારણ કે આના પછીનું જે છે હદચક્ર, એમાં આપણે આખું કેવી રીતે સેકન્ડ વાઇઝ ધબકે છે, કોણ સંકોચન પામી, આપણે જોવાનું છે. હવે જુઓ, આ હિસમાં ગયો કરંટ. કરંટ હિસમાં જાય એટલે અહીંયાથી બે જગ્યાએ ફાટા પડે. હજી ત્રીજો એક ફાટો પડે છે. 3 કે જે આટલામાં પૂરો થઈ જાય. એનું મહત્વ શું છે આપણે ECG ભણશું ત્યારે આવશે. ચાલો, તો એક લેફ્ટ બંડલ બ્રાન્ચમાં જાય ને બીજો રાઈટ બંડલ બ્રાન્ચમાં જાય. રેડી? હવે લેફ્ટ બંડલ અને રાઈટ બંડલ છે એની તમે ગોઠવણી જોવો ને તો એ નીચેથી થાય. જોવો છે વાયર છે એ અહીંયા આમ વહી જવા જોઈએ ને, પણ નીચેથી શું કામ જાય છે? યસ કહી શકો તમે? સિમ્પલ લોજિક છે. વાયરિંગ નીચેથી કેમ આપ્યું છે? વાયરિંગ નીચેથી કુદરતે એટલા માટે આપ્યું છે કે આ જો અહીંયા સંકોચન આમ ઉપરથી સ્ટાર્ટ થાય ને, આમાં વાયરિંગ નીચેથી આપ્યું છે, તો આનું સંકોચન આમ ઉપરથી સ્ટાર્ટ થાય તો ક્યાંથી થાય? નીચેથી થાય. શું કારણ? વાયર આ વાલ્વ છે ને, ઓપનિંગ છે એ ઉપરની સાઈડ છે. જોવો છે, એટલે સંકોચન ક્યાંથી સ્ટાર્ટ થવું જોઈએ? નીચેથી થવું જોઈએ ને. આ એટલે અહીંથી આમ સંકોચન પામે. રેડી? જેથી રુધિર છે આ વાલ્વ ખુલે અને અહીંયાથી ધમનીમાં વહી જાય. સમજાણું તમને? એટલે આ છે એ ઉપરથી સંકોચન પામશે, જ્યારે કર્ણક છે એ આમ નીચેથી સંકોચન પામે. આવા મીંડીને ઊંઘ, આમાં એવું જ છે. આ બહુ હાઈફાઈ વસ્તુ છે. બરાબર? તો આ નીચેથી સંકોચન પામે. સમજાણું? કર્ણક આવી રીતે ઉપરથી, આ નીચેથી. એનું કારણ શું? આ વાયરિંગ નીચેથી આપ્યું કુદરતે, કારણ કે ઓપનિંગ ક્યાં છે? ઉપર છે. હવે અહીંથી તમે સીધો વાયર અહીંયા નાખશો તો આ આમ થાય, તો નીચે તો ક્યાંય જગ્યા નથી. હા, સમજાણું ને તમને? તો આ થયું વાયરિંગ. હૃદયની અંદર કેવી રીતનું આખું વાયરિંગ છે, કેવી રીતે વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય, આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોય વાયરિંગ કેવી રીતનું છે. તો પછી ECG અને હદચક્ર જે છે કે કેવી રીતે હૃદય ધબકે છે, કયા સેકન્ડમાં શું કાંઈ કેટલો સમય લાગે છે, એના વિશે આપણને ખ્યાલ આવે. ઉપરાંત આપણે ભણવાનું નથી આવતું, પણ આ જે વાયરિંગ છે એમાં થતા લોચા,
વિદ્યુત પ્રવાહ એકને એક જગ્યાએ સર્કિટમાં ફેરા રાખે તો એને ધબકારા જે છે એ વધી જાય. ગ્લિચ. એને આમ તો મેડિકલની ભાષામાં કાર્ડિયાક અરેધમિયા કહેવામાં આવે છે, કદાચ ફિઝિક્સમાં ગ્લિચ કહેવાતું હશે જે હોય તે. તો એ વસ્તુ આખું જેને કહેવાય કે ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી જે છે હૃદયની આપણે ભણીએ પણ આપણે એવું આવતું નથી, ખાલી આટલો જ ડાયાગ્રામ સાથે આપણે અહીંયા પૂરું કરવાનું છે. પણ એ પછી આગળના પોર્શનમાં તમે આગળના ધોરણોની અંદર ખાસ કરીને MBBSમાં એવું ભણશો વધુ વાયરિંગ અહીંથી ડિટેલમાં, ત્યારે એવું બધું ભણવાનું આવશે. તો આટલે સુધી રાખીએ. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હૃદસ્નાયુકોષ જે છે એના બે પ્રકાર છે, પેસમેકર અને સાદા. પેસમેકર હૃદસ્નાયુકોષ જે છે ત્યાં સુધી ચેતાઓ જાય. હજી મેં આમાં તમને એ નથી બતાવ્યું કે આમાં ચેતા કઈ જગ્યાએ આવે છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. રેડી? તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં.